ગુડ મોર્નિંગ, નમસ્તે. તો હું અત્યારનો બ્લોગ ચાલુ કરતી હતી તો મને એમ થયું તમારી સાથે થોડીક વાત કરો. તો અત્યારે વાગી ગયા છે સવારના 11:30 થઈ ગયા છે. તો આજે જમવામાં બનાવવાની છે દાલ પાલક. તો આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ પાલક બનાવવાની છું. તો એની રેસીપી હું તમને આગળ દેખાડું. તો બ્લોગ આજનો ચાલુ થાય છે ગઈકાલના બ્લોગથી, અધૂરા બ્લોગથી. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં સાંજના દીવાબત્તીની તૈયારી કરતી હતી અને આરતીને એવું કરી નાખું, દીવાને એવું પહેલાં, અને પછી રસોઈ કરીશ. તો રસોઈમાં આજે છે ને મારે થૂલી પડી હતી, તો થૂલીને છે ને હું ડુંગળી ને ટમેટાં ને મરચાં ને એવું નાખી અને દહીં નાખીને વઘારી દઈશ. એટલે થોડીક એ થૂલી અને થોડીક ભાખરી કરવાની છે. તો બસ આ દીવો ને એવું કરી અને પછી એ હું કરી નાખીશ. તો અહીંયા થૂલી વઘારી નાખી હતી. પછી આ થૂલી તો બહુ મસ્ત થઈ હતી, એકદમ ટેસ્ટી. તો અહીંયા હું હવે ભાખરી કરવાની છે, 2-3 ભાખરી કરી નાખું. તો સાંજે છે ને આવું ભાખરી ને ખીચડી ને થૂલી ને એવું જ અમે ખાઈએ છીએ. તો બસ આ મોટી મોટી 2-3 ભાખરી કરી નાખીશ એટલે અમારે થઈ રહેશે. ત્રણેયને એક મોટી મોટી ભાખરી કરી નાખીશ અને થૂલી બસ, અને દહીં કે છાશ હોય ને એટલે હાલે. આમ તો છે ને દાલ પાલક બહુ બધી રીતે બને છે. તો આપણે સીધું પાલક વઘારી દઈએ, એમ કટકા કરીને પછી દાળ વઘારી દઈએ, એવી રીતે પણ થાય. અને આવી રીતે પ્યોરી કરીને પણ થાય. અને તમારે પ્યોરી ન કરવી હોય તો પાલકને છે ને ઝીણી ઝીણી એકદમ સમારી અને તે પહેલાં સાતળી નાખો અને પછી દાળ વઘારી દો. એવી રીતે કરવી હોય તો એમ પણ થાય. તો આજે મને એમ થયું કે હું રેસ્ટોરન્ટ જેવી બનાવું એટલે મેં પ્યોરી કરી છે. નહીંતર મોટા ભાગે હું છે ને એવી જ રીતે બનાવું કે પાલકને એકદમ ઝીણી સમારી અને પછી પહેલાં વઘારી દેવાની અને પછી દાળ વઘારી દેવાની, એવી રીતે. તો જોઈએ આજે હું કેવી રીતે રેસીપી બનાવું છું. તો ચાલો શરૂ કરીએ.
જો તમે ઈચ્છો ને તો આમાં છે ને પ્યોરીની સાથે સાથે તમે છે ને એમાં અંદર જ તે ડુંગળી ને ટમેટાં અને મરચાં નાખી શકો છો. પણ હું છે ને ડુંગળી મેં એમને ઝીણી સમારેલી છે એ સાતળીને એવી રીતે નાખીશ. તો ઘણા એવી રીતે પણ કરતા હોય કે એમાં છે ને ડુંગળીને હારવાના એની સાથે જ નાખી દે, ગ્રેવીની સાથે, પાલકની સાથે એમ. પણ તો એને છે ને પાલકને થોડીક આમ સાતળીને આપણે એવી રીતે ગ્રેવી કરીએ ને તો એ સરસ થાય. પણ આ કાચી પાલક છે એટલે એમાં મેં ડુંગળી નથી નાખી. અહીંયા છે ને જીરું જો કકડી ગયું છે સરસ, એટલે હવે પહેલાં છે ને હું આ ડુંગળી નાખી. આ લીલી ડુંગળી લીધી છે મેં, પણ એના પાન નથી લીધા કારણ કે એના પાન છે ને થોડાક આમ દાંતમાં ઓલું થાય ને કે એટલે એના પાન નથી લીધા. પૂણા નહોતા બહુ, એક બે દિવસ થઈ ગયા ને ડુંગળીના એટલે કડક લાગતા હતા એટલે ન લીધા. હા છે ને ડુંગળીને બહુ સાતળવાની નહીં, એમાં ડુંગળી તે એકદમ છે ને આમ કઠણ જેવી થઈ જાય ને એવી ચડ થાય એવી નહીં કરવા દેવાની. આ થોડીક છે ને આપણે થોડીક મસ્તી બફાઈ જાય ને એવી જ કરવાની, એટલે છે ને આમ એનો ટેસ્ટ સરસ આવી જાય. પછી હું આ ટમેટાં અને લસણની કતરણ નાખી દઈશ. અડધું છે ને કતરણ મેં છેલ્લે માટે રહેવા દીધી છે, એટલે ઉપરથી હું વઘાર કરીશ. એના માટે ક્રશ કરીને પણ રાખીશ થોડુંક. જો બસ હવે ડુંગળી થઈ ગઈ છે તો હવે હું આ પાલકની પ્યોરી છે ને એ નાખી દઉં. આ મેં એક બંચ લીધો હતો લગભગ પાલકનો. હવે આ છે ને અત્યારેમાંથી એકદમ તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને સાતળવાનું, એટલે શું હોય એને એટલે પાલકની કાચી વાસ નીકળી જાય એમાંથી. થોડીક મસ્તી હળદર નાખી દઈશ. તો પછી દાળ બાફેલી નાખી દેવાની. એ ક્લિપ રહી ગઈ છે તો ફોન આવી ગયો ને એટલે હેલ્થનો બેનિફિટ મળે. લાઈટ કરી દે બેટા, અંધારું પડે. આ દાળ બની ગઈ છે. હવે હું છે ને એમાં લાસ્ટમાં 1 ચમચી દહીં નાખી દઈશ. તો દહીં નાખીએ ને એટલે થોડીક આમ ખટાશી આવી જાય અને આમ ગ્રેવી તે છે ને આમ દાળની ઓલી હોય ને એકદમ આમ સ્મૂથ થઈ જાય સરસ. બસ હવે આને છે ને થોડીક વાર ઉકળવા દઈશ અને પછી છેલ્લે વઘાર કરી નાખવાનો ઘીમાં. આ લસણની કતરણ નાખી અને ઉપરથી હું વઘારી નાખીશ. જો હવે બની ગઈ છે દાળ, હવે વઘારી નાખવું એને. તો આમાં હું છે ને થોડુંક મરચું નાખી દઈશ. તો જો લસણ થઈ ગયું છે લાલ જેવું, હવે મરચું નાખી દઉં. બસ મરચું નાખી અને વઘાર આની ઉપર નાખી દેવાનું દાળ ઉપર. મસ્ત જો. તો તમે પણ આવી રીતે બનાવજો દાળ, બહુ મસ્ત બને છે, ટેસ્ટી એકદમ બને છે અને અસલ આપણે જે બહાર ખાતા હોય ને હોટલમાં એવી જ બને છે. તો ટ્રાય જરૂર કરજો. હવે અમે જમવા બેસી જઈએ. તો જમવાના રોટલી થઈ ગઈ છે અને દાળ બની ગઈ છે, ભાતે બની ગયા છે. જો થાળી રેડી થઈ ગઈ છે. રોટલી, દાલ પાલક,
ગોળ અને ભાત છે. શું કરે ગુડુ? એ તડકો ખાશે. વરવા તો બસ જમીન પછી અમે મા દીકરા અહીંયા ઊભા રહ્યા થોડીક વાર અને વાતો કરી. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી કહેજો અને જો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.